ગાઈસ મગુડી ને ટાઈટ લાગી જો બેવડી વરે ગઈ ટાઈટ લાગી એ મગુ ટાઈટ લાગી ભલી લાગે કઈ વાંધો નહીં હુંડો ખાઈ જા ટાઈટ નો ખમે હે ગયા પછી આણી ઓછી લાગે છે આણી ઉપર આમાં પછી ઓલી નહીં લાગે છે એની એને હે ને બાંધી દેવી આસ્તા પાછલી રહી ટાઈટ પડી રામ રામ દઈ કી દઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે ને સવારમાં ઢોર બોર દો લીધા નીણ નાખવાની બાકી છે તમારે હુંડો સડાવવો સડાવો તો હીરા લીધું સવારના પોરમાં પછી એવું ભીહું હીરામણ કરાવીએ એટલે ટાઈટ પાછલી રહેતી પડી હતી હવે હાઈ તો નહોતી પણ રૂપારો છે ઈ મેળે નો આવે રૂપારું તો થવું પડે ને વાસળીની ધારી એમને જ બાંધતા અણીને જ બાંધતા એક ઓલી ને જર્સી ને વાસળીને બાંધીએ આણી હેંજી બાંધવી જોઈએ ને આણી બાંધવી જોઈએ આણી બાંધે દેવી બેવડી વરે ગઈ હતા બિચારી ઓલા ઢારિયા કરતા હે ને આ ઢારિયા બાંધીએ ને તો ઉપર આ છે ને મંદિર ટાઈટ ન હોય એવા માંડવીઓ છે ને પણ માંડવીઓ ખાલી થઈ જાય લગભગ ગાયની ઓલી ભીમ્યા છે ને તો માંડવીઓ ખાલી થઈ જાય એટલે એના પારું છે ને આ બાજવા થાય ને ભાઈ દિવાળી હીટમાં પ્રાહવે રહેતી હતી પણ કરાર કે એવું કંઈ દેખાણું ન એટલે કંઈ બિદદાની ન મુકાવ્યું ને આપણી કામ પાડે ન ફેરવી કરારો દેખાયા વગર ન સક્સેસ જઈએ પછી એક ભાઈની વારંવાર કોમેન્ટ હોય કે દિવાળીની દેવરાજનું બિજદાન કરાવો દેવરાજનું બિજદાન કરાવીએ તો હાલે કેમ કે પહેલાં વેતરમાં 6.5 લીટર દૂધ છે એને એટલે બીજા વેતરમાં 8-9 લીટર દૂધ થાય આપો દિવાળીને એટલે પાડી સારી આવે તો વહેલો સારો જ છે પણ પારું નેત રાખવા પારું કેના રાખવા એક આણું ભગરીનું ને એક આપણી કુંઢીનું આના બેના જ પારો ઉઝેરવા પછી આણા બથાઈને છે ને આણું નથી ઉઝેરવું આણું એક કંઈ નક્કી નહીં જો વાહા મરવ્યા હે ને તો આણું એક પારું ઉઝેર છે એટલે છે ને હામટા પારું હોય ને તો પછી છે ને મારે ખવડાવ્યા વગર મેળ ન આવે હું 365 ખાંડ દા ને પછી ખાંડ દીધા થાય તો કંઈ વધે નહીં એટલે આણે કાયમ ખાંડ ચાલુ જ છે ડોહો બાંધે બાપુ તું ભીહોને ખાંડ દે ઈચ્છી જાતો કે તું પાડીઓને ખાંડ દે એ વાત થશે પણ જો આણે ખાંડ દે દઈને ઉઝેરી તારતા એ અટાણે દૂધનું ડોલ ભરે ને આ એવડીક છે તો એ તો 5 લીટર પૂગે જાય 4.5-5 થોડું ઓછું રહે એ હજે તાણે મેં તેલ વેલ કંઈ ખવડાવ્યું ને આ તેલ ને લાફી બનાવવી મકાઈનું ભડકું નથી ખાતી આ વરે ને કે જો મકાઈનું ભડકું ખાય ને તો દૂધ ઉત્પાદન ખૂબ વધારે કરે પછી જો પાવડર એ નથી ખાતી મેના અને કોઈ વાંચી નથી પૂગતું જાણે મારી મગોની ટાઈટ લાગી ને મને જીવ બરે હાજી તાર બાંધી દેવી આજ મારી દીકડી મારું કાર્યજું હે ભાઈ મગુડી પાછી એમ એક રાતે નાખીએ હોય ગીઠ એક ખાણ જ સારું જડે ને પાડી ને બિચાડીને હોય ગીઠ જ જડે હાલો આજ માંડી નાખીએ સવારના પોરમાં કેમ કે હમણાં પેલી ગોઈગીડની હે ને તે રૂંઢે 4 વાગે ગોઈગીડ નાખીએ જો ભીહુની કંઈ ઓગીટ નીકળી ને અડધો પૂરો જ નાખ્યો તો હાંજી પેલી જો ઓગીટમાંથી કંઈક ગોતે ને ખાય કામ ખાતી હોય ગઈ જા ગમાણ સોખી કરીને તે બાબરો ભૂત ભરાઈ ગયો એટલે મણી લાગે કે હું ભરાઈ ગયો તમને લાગતું એક ન લાગતું મણી થાય કે મારા હાથમાં ફીર ઉડે ને એ થાય કે ભરાઈ ગયો પણ એટલી સોખી કરી ને એમાં ધૂળની તાણ નથી આ સોખી કરી નાખી ઘૂડીવાળી ગમાણી સોખી કરી નાખી મારે ને હતકમાં સવારના પોરમાં ડખો થઈ જાય હું આ ગમાણની ધૂળ સોખી કરે છે ને પાડીઓને ભીહોને ખીલે નાખે દે ને એ કહે કે આ ખેતરમાં નાખી કે ધોરીઓ કરવા થાય હું પછી છે ને સાનો મોનો હું પાડીઓને ખીલે નાખે દે એ પહેલાં એક દી ઓલી ગમાણીમાંથી નહોતી ઓલી ધૂળ કાઢી ઝાઝીની એ મને કે રિક્ષા ભરે લેવી રિક્ષા ભરે ને એટલે ખેતરમાં નાખી હું કે હા ખેતરમાં નાખી દી પછી મીન રણીયા છે ને જોરીઓ ભરે ને ગાયને ખીલે આ ઓલી કુંઢીને ખીલે એવી રીતે નાખી દીધું એક ઓલી પાડીઓને ખીલે એની ખબર નહોતા પછી મને કે ધોળ ક્યાં નાખી હું એ તમે નાખી દીધી
અને સવારના પોરમાં એટલે કાલે મને કહે કે બનાય કે એટલે ટમેટીને છોડવા છે ને એમાં કે પાણી નાખી કે મને કે પાણી હું કહું નહીં ભાડા મને ટમેટા ભાવતા રહે હું ત્યાં થઈ તો ટમેટને ઉપાડે નાખે એટલે છે ને હું ટમેટા પાણી નો વાળ જા ટમેટી છે મને મેં આલે રસા મૂકે એક દી પાણીમાં આમાં વાળ્યું ને તો મને કહે કે તી છે ને કે ટમેટા તો ભાવતા નથી ને એ વાળું તો ટમેટા ભાંગે નાખ્યા મને કે ના રે ના મણી એવું થોડું હોય ટમેટા ભાંગે નાખે આવું સવાર મેં અમારે હાલતું હોય હાલો નીણની ભીહું વાટ જોવે નીણ નાખી દે પછી મારે નીણ વાટવા જાઉં ગયું કાલે નતો કહેતો કે કસી વાલીમાં પોરી ગયા તે દોવા દીહે કે નહીં દે હાજી મારે ચાર્જિંગ થઈ રહ્યું હતું મને તો કહેતો કહું કે હાજી વ્લોગ બનાવીશું કસી દોવા દે કે નહીં હતક મને પાસે પ્રાહવે કે નથી પ્રાહવે પણ હતકમાં હાજી બેઠા તે પ્રાહવે ગઈ તે એવો એટલે પછી છે ને હાજી ચાર્જિંગ નહોતું ને તો પછી વ્લોગ ન બનાવ્યો કાલે ટાણે યાદ આવ્યું મને આગળ ભૂલે ગયો હું કસી ઉભી ગઈ નથી વાંધો પછી વાલીમાં રોકાઈ ગયા એ વાત હાજી ભાગી ગઈ ગાઈસ માંડવી ભરવાની છે એટલે હે ને જો રણજીત કાઢે હા કામ છે ઊંધીડો છે માર ટાઈમ માર નાખ ધોકો લાઈ નકે મણી ઓરો ઉપર હું એક ધોકો લેતો આવે ખોલાવતા ખરી ગાઈસ વિધિ કરે નાખી ઊંધીડાની ઓય માંડવી માયલી સીઝ છે હે તમારે ના રે ને હે ગૌશાળા ને જોયો તો ના 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 હું ઈ કઈ ગૌશાળા ગ્રુપમાં કોર હોય બેટા કાંઈ ટ્રેક્ટર ભરી લીધું અમારા નાકો મામા નો આવે એટલે અમારું કઈ ન થાય નાકો હા મારી જમા હું હતાઈ જાય આમાં નકો આ છે એનો છોકરો બાલુ ભરી લીધું ટ્રેક્ટર 5 ખાંડીમાં એ બાલુ પડે તા ને કા બાલુ આમાં સાહ નાખ્યા પગી કાં વાવું હા હાલ હાલો હાલો આવા દો હું ગાવ ડેલો ખોલ હાલ આ બાલુ હે ને ગદપની મોટલી લઈને આવે ને એક હાથે સાયકલ હાકે ને એક હાથે માથે મોટલી રાખે આવો તાકાત વાળીનો માલની ફુયાણી બાપ ઘી ને ઘર ને દૂધ ને માહિલા ઈંડા ને ખવડાવે હમ મારે ધક્કો હા હાટ જાવ એ આવજે બાલુ યારા ને ઈંડા હારા નાથાપો બીણવા મીડ્યા ને હવારી હું પોરો કરતો હતો મને નાથાપો કે મને આમાંથી કે ભીહું હાટું કે આ બીબડી નીકળી છે ને કે કીપાહિયા નીકળી છે મને આ કેદું વીણાઈ હું કે બાપા હું બેહા એટલે આ ઘણી કલાક થાય હું આ ઈંડોર ઈ શકતો તો નાથાપો વીણવા મીડ્યા હું કાલે વીણવા જા જોઈ બે કલાકમાં વીણવું પડીએ ને પોરો કરતો હતો તે વાતું વાયરી કઈ બાપા નાથાપો કેતા નથી ગાય શું કલાક એકલું કેતો હતો અને 3 વાગ્યાનો બેઠો થયો છે એટલું નથી નીકળ્યો નાથા બેઠા બેઠા વળી કે તું તો કલાકનું કેતો હતો હજુ તો આમાં એટલું ને એટલું છે કે કઈ ઓછું થતું નથી માંડવી ઢાંકે દીધી નકો અટાણે છે ને નક્કી નહીં હે સવાવાળા મેના છે ને હાવ સબાબલીની છે એ છે ને એ છે એના હાટો છે ને આમાં લાફી બનાવી મકાઈના ભડીકાની છે ને પેલા ઘઉંના ભડીકાની બનાવતા મકાઈનું ભડીકું છે ને અતિમાં અતિ સારું મકાઈના ભડીકાથી દૂધ બહુ સારું આવે
એટલે છે ને આણે કાંઈ મકાઈનું ભેટકું નથી ભાવતું તો પછી મેં આમાં ગળ તેલ ને મકાઈના ભેટકાની લાફી બનાવે ને ખાવ સબાબલીની છે આપી એટલે ફતકમાન મેં કીધું કે આ છે ને તો આને હાટો છે ને મકાઈની લાફી બનાવે એને પહેલાં છે ને ઘઉંની લાફી બનાવતા ખાંડ તૈયાર છે કે ને પાકડાને તો સડાવી દીધું આ સ્ટાર્ટ છે એટલે આ ધારિયામાં બાંધી દીધું થોડીક ટ્રાય કરવા દીધી ખાય કે નહીં લોયું લેતો આવા ખાવી ને લાફી લોયું લેતો આવા ખાય ત્યાં ખરી અટાણે ને ખાવાનું દો વાટાણે છે દો વાટાણે ખાવાનું છે